વડોદરાથી સમાચાર જોઈએ। વડોદરાના ગોત્રી મેડિકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓનું અંકોડિયા સ્થિત નર્મદા કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। આ મામલે સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંનેના મૃતદેહને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે। બંનેના પરિવારો વડોદરા બહાર અન્ય શહેરોમાં રહેતા હોવાથી તેમને જાણ કરી દેવામાં આવી છે। બંનેના મૃતદેહોને ગોત્રી મેડિકલ કોલેજ ખાતે વધુ કાર્યવાહી અર્થે લાવવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં નવા નીર આવ્યા છે, ત્યારે આજે બપોરના સમયે ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ફરવા માટે અંકોડિયા ખાતે ગયા હતા। પ્રાથમિક સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ કેનાલમાં નહાવા પડ્યા બાદ ડૂબ્યા હતા। આ ઘટનામાં એક વિદ્યાર્થીનો બચાવ થતા તેણે તંત્રને જાણ કરી હતી, જે બાદ પોલીસ અને ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બંનેના મૃતદેહનો રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ઘટનાને પગલે વિદ્યાર્થી આલમમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે। હાલ જીએમઈએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી વડોદરા એમાં તૃતીય વર્ષમાં અભ્યાસ કરતા અમારા તબીબ બે વિદ્યાર્થી પ્રેમ અને આદિત્ય કરીને હતા, જેઓ તૃતીય વર્ષના તબીબી અભ્યાસ કરતા હતા। જેઓ આજે 4:30 કે 5 વાગ્યાની આસપાસ જે કેનાલ છે અહીંયા નજીકમાં અંકોડિયા કેનાલ ત્યાં ગયા હતા અને કોઈ ચપ્પલ પડી ગયું એવી કોઈ બાબતમાં કોઈ બે વિદ્યાર્થી તણાઈને મૃતક થયા છે અને એક વિદ્યાર્થીનો બચાવ થયો છે। હાલ ગોત્રી મેડિકલ કોલેજના ડીનશ્રી, સુપ્રિન્ટેન્ડન્ટશ્રી અને સ્ટાફ તેમજ ડીન પણ હાજર છે અને એમના જે મધર ફાધર છે, એમના રિલેટિવ છે, એમને પણ જાણ કરવામાં આવી છે અને લોકલ ગાર્ડિયન્સને પણ જાણ વિદ્યાર્થીઓનું શું નામ છે? વિદ્યાર્થી એકનું નામ છે પ્રેમ અને બીજાનું નામ છે આદિત્ય। એક સુરતના છે અને એક જામનગરના છે। બાવન घड़ी घड़ी में कर